સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ નદી બની ખનીજ માફિયાઓનો ચંબલ, ધોળા દિવસે લીજ વગર ખોદકામ ચાલતું હોવાથી ભૂસ્તર વિભાગની નિષ્ઠા પર સવાલ। થરાદમાં ધોળા દિવસે ગુંડાગીરીનો નગ્ન નાચ, અંગત અદાવતમાં વાહનોનો પીછો કરી જાહેરમાં હુમલો, પોલીસની સઘન તપાસ શરૂ। જૂના ડીસામાં બાળકી સાથે અશ્લીલ વર્તનનો હીન કૃત્ય આચરનાર નરાધમ જબ્બે, નિર્દોષ બાળકી પર થયેલા પ્રહારથી સમસ્ત ગ્રામમાં આક્રોશનો માહોલ। અને જળ સંગ્રહમાં માલોત્રા ગ્રામજનોનો ભગીરથ પ્રયાસ, ચોમાસાના વહેતા નીરને પાઇપલાઇનથી વાળી ભર્યા 2 તળાવ, ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો સરાહનીય સંકલ્પ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાની બનાસ નદી ખનીજ માફિયાઓ માટે નદિયાતનો ખજાનો બની ગઈ છે અને આ ખનીજ માફિયાઓ દ્વારા બનાસ નદીમાંથી ખુલ્લેઆમ રેતીની ચોરી કરવામાં આવી રહી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ સબ સલામત હોવાનું જણાવી રહ્યું છે। પોતાની કામગીરીની બણગા ફૂંકી રહેલા ભૂસ્તર વિભાગની નજરે જ્યાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે તે નજરે નથી પડી રહ્યું। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ ડીસામાંથી થતી સરકારી રોયલ્ટીની ચોરીના પુરાવા સાથેના અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ડમ્પરના નંબર, ડ્રાઈવરોની રોયલ્ટી, ચોરીની કબૂલાત, કોના માધ્યમથી ચોરી કરવામાં આવી રહી છે તેમના નામોની કબૂલાત, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ઈમાનદાર હોવાનો દાવો કરતા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેને લઈને હવે તેમની નિષ્ઠા પર પણ સવાલો ઊભા થયા છે। આજે અમારા સંવાદદાતાઓ એકવાર ફરી રોયલ્ટી ચોરીની કેટલીક હરકતો સામે લાવી છે। અત્યાર સુધી તો અમારા સંવાદદાતા રસ્તા પરથી રેતી ભરીને પસાર થતા ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી પાસ ન હોવાના પુરાવા રજૂ કર્યા હતા, પરંતુ આજે અમારા બંને સંવાદદાતા બપોરના સમયે બળબળતા બપોરના સમયે નદીમાં 3 કિલોમીટર ચાલીને નદીમાં કેમેરા સાથે ચાલ્યા હતા। અમારા સંવાદદાતા જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવેલા ખનન અવશેષો સાફ નજરે પડી રહ્યા હતા। આ ખનીજ માફિયાઓ દ્વારા અહીં ગેરકાયદેસર ખોદકામ કરીને ડીસા નજીક આવેલા વડાવલ ગામ પાસેથી પસાર થતી બનાસ નદીને ચંબલના બીહડો જેવી બનાવી નાખી હોવાના દ્રશ્યો જોવા મળ્યા। 30 થી 40 ફૂટ સુધી ઊંડા ખાડા ખોદીને રેતી ચોરાયેલી હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું। જો દ્રશ્ય આ ખનીજ માફિયાઓએ નદીની શું હાલત કરી છે તેના દ્રશ્યો। ત્યારબાદ અમારા સંવાદદાતા નદીમાં ગેરકાયદેસર રીતે રેતીના કરવામાં આવી રહેલા ખોદકામવાળા સ્થળ પર પહોંચી હતી, જ્યાં ભૂસ્તર વિભાગ દ્વારા લીજ આપી હોવાનો કોઈ જ ખૂંટ નજરે નહોતો અને એક જેસીબી મશીન ઊંડા ખાડામાં ખોદકામ કરીને હાઈવામાં રેતી ભરતું નજરે પડ્યું હતું। આ જેસીબીના ચાલકને જાણે કે પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી હોય તેમ અમે નજીક જતા તેને મશીન બંધ કરી દીધું હતું અને આ અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તે 1 દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો છે અને આ ખોદકામ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ખબર નથી। નદીના બેટમાં ઉતર્યા તો તેના 3 કિલોમીટર દૂર સુધી અમારા સંવાદદાતા ચાલીને ગયા, ત્યાં અમને કોઈ વજન કાંટો પણ નજરે પડ્યો ન હતો।
અને બેરોકટોક ખોદકામ ચાલતું હતું અને જે વ્યક્તિ જેસીબી ચલાવી રહ્યો હતો અને તેને પૂછવામાં આવતા તે શું જણાવી રહ્યો છે તે સાંભળો. क्या नाम है आपका? मेरा नाम है छोटू छोटू साहब। ये किसका लिए आप काम कर रहे हैं? ये तो मैं नया अभी कल आया हूँ। कल आया, ठीक है। मैंने आपको पहले भी 1 महीने से दिखा हुआ है, वो बात छोड़ दो। ये किसके, ये क्वारी किसकी है? ये जगह किसकी आपको मालूम होगा ना? आपको यहाँ कौन लाया? मैं डायरेक्ट आया था, डायरेक्ट किसके किसके साथ आए थे? अकेले गया था सर। अकेला किसी ने भेजा तो होगा ना आपको? रमेश भाई को पहचानते हो? नहीं सर। ચાલક તો કંઈ કહેતો જ ન હતો, પરંતુ ત્યાં અન્ય એક વ્યક્તિને અમે પૂછવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ વ્યક્તિ અહીં કોના દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેના નામ જણાવવા લાગ્યો હતો. તેના નામ જાણીને અમે પણ ચોંકી ઉઠ્યા. આ એ જ નામ હતા જે પહેલા દિવસથી રોયલ્ટી પાસ વગર પસાર ટ્રક ચાલકો જણાવી રહ્યા હતા. રોયલ્ટીના હુલામણા નામથી આ વિસ્તારમાં પ્રખ્યાત થયેલા આ શખ્સ સાથે ભૂસ્તર શાસ્ત્રીએ એવા તો કેવા સંબંધ છે કે તેના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ શખ્સ લીઝ વગર પણ નદીમાંથી આટલી મોટી માત્રામાં ચોરી કરી રહ્યો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આટલા પુરાવા રજૂ કર્યા બાદ હવે ભૂસ્તર વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. એ મશીન તો છે કાનું સાઈડ તો એમને ડાયરેક્ટ આવી ગયો તો ગોમમાંથી ભરવા આવવાનું એટલે મારે તમારો વધુ નથી, તમને ટ્રેક્ટર મને કોઈ પ્રોબ્લેમ નથી. હું આવું છું ભરવા. હા, પછી હજારભાઈના મેં આવું છું અને જ્યાં મોહબ્બતનું મેં કોક એવું નામ છે કોક એટલે આ કોનું મશીન છે? કોક મોહબ્બતનું નામ કે એવું કોક નામ છે. રમેશ ભાઈ એક મોહબ્બત છે. રમેશ રોયલ્ટી ને हाँ। એ લગભગ આયરું જ છે કે તો અંદર નહીં આજ છે. मेरे को तो नहीं पता भाई, मैं तो कल आया हूँ। आपको पगार कौन देगा? मैं वही सोच रहा हूँ, आपका क्या होगा मेरे भाई? पगार कौन आपको देगा? मैं समझ रहा हूँ. चलो सेठ कौन है आपका? बस કેમ હલવાશે એટલે? આ ચોરી કરે છે રેતીની. પાછું તું આટલી એટીટ્યુડ થી કે કેમ હલવાશે? नहीं दादा, તું બધું જોણે છે ને ચૂપ રહે છે. चुप नहीं, देखिए તું અત્યારે બધી તને ખબર પડે. आया है, मगर मैं क्या અરે તું નંબર વાત કરે છે, બધું સાઈડમાં જઈને કહે છે. આ તારો ચહેરો દેખ, બીજા કોઈના ચહેરા નથી, એ તારો જ ચહેરો છે. કાર્યવાહી તારી ઉપર જ અમે કરાવશું. તમે સરકારની ચોરી કરી રહ્યા છો. बता के કોને મોકલ્યો તને? સાચું સાચું બોલી જા. साक्षी तो कोई नहीं है हमारे। એટલે તને ડાયરેક્ટ તું એમપી થી આવ્યો ને અહીંયા મશીન ચલાવવા લાગી ગયો? गाड़ी पूरा એક સેકન્ડ, नहीं करे। તું અહીંયા જવાબ આપ ને. તું એમપી થી આવ્યો ને ડાયરેક્ટ અહીંયા ગાડી ચલાવ મશીન ચલાવવા લાગી ગયો, રેતી ખોદવા લાગી ગયો. तो दूसरा बंदा घर जाएगा तो क्या करेंगे? અરે તને કોઈ અહીંયા તો મૂક્યો હશે ને. તું એમપી થી આવ્યો, કોકના થ્રુ તો આવ્યો હશે ને. ડાયરેક્ટ ફરતો ફરતો આવ્યો નદીમાં કે મશીન ચલાવવા લાગી ગયો. લાવ્યું કોણ તને અહીંયા? लाव्यू कौन है यहाँ? मैं समझा नहीं। तेरे को इधर किसने लाया है? मेरे को कोई नहीं लाया है। तो तू आप वहाँ पर गया? चलो दूसरी जगह ले जाते, वहाँ पे आप चलेगा? अभी जो फोन आया उनको पहचानते तुम? ये मशीन किसका है? बिन वारसी है, यहाँ पड़ा ही था. नहीं, ये तो मोहब्बत भाई की मशीन है। मोहब्बत भाई कौन? पूरा नाम क्या है? ये तो सेठ, ये तो कहीं मोहब्बत भाई को पूछ के ये मशीन किसकी जगह पे है, फोन कर. तुझे रखा है ना, तो उसको फोन करके बोल के ये किसकी जगह है. मैं तो हेल्पर हूँ थोड़ी। आप पर फोन तो कर. मोहब्बत भाई ने तेरे को रखा है तो इस तरह पूछ के मशीन किसका है, तुम्हारा है पर कहाँ पे रखा है, और मोहब्बत भाई किसके लिए ये मशीन भिजवा दिया है. ये नंबर प्लेट क्यों नहीं है? ધાનેરા તાલુકાના સાંકળ ગામની સીમમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં લગભગ 2.5 મહિના પહેલા હત્યા કરીને જમીનમાં દાટી દેવાયેલા એક 40 વર્ષીય ઈસમના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે જૂના ડીસા ગામના પ્રવીણભાઈ શિવાભાઈ માજીરાણાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેમના મોટા ભાઈ વેલાભાઈ માજીરાણાની હત્યા કરીને તેમનો મૃતદેહ સાંકળ ગામની સીમમાં જમીનમાં દાટી દેવામાં આવ્યો છે. આ રજૂઆતને પગલે ધાનેરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આજે ધાનેરા પોલીસની ટીમ STS વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક અને ધાનેરા મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં જમીનમાં દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ફરિયાદીએ ધાનેરા પોલીસ મથકે 3 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે 2 આરોપીઓ હીરાજી ઉર્ફે ચકી કેસાજી ઠાકોર અને તેનો સગો ભાઈ શંભુજી કેસાજી ઠાકોરની અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે ગત 24 એપ્રિલના રોજ મૃતક વેલાભાઈ માજીરાણાને ગળે ફાંસો આપી તેમની હત્યા કરવામાં આવી હતી.
ત્યારબાદ સાંકળ ગામની સીમમાં આવેલા ભૂટા મહારાજના ખેતરમાં લાશને દાટી દેવામાં આવી હતી. ધાનેરા પોલીસે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિકલ લેબમાં મોકલી આપ્યો છે. મૃતકનો ભાઈ પ્રવીણ 11 જુલાઈના રોજ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પોતાની બહેનને મળવા ગયો હતો. તેની બહેન જ તેને ભાઈ સાથે બનેલી ઘટના વિશે જાણ કરી હતી, જેના પગલે પ્રવીણે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતકના ભાઈ પ્રવીણને હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. જોકે તેણે પોલીસ પર પૂરો ભરોસો હોવાનું જણાવી ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવાભાઈ માજીરાણા જે મન્નાથી મારો ભાઈ છે. પછી અમને ખબર પડી, આ કિરણે કીધું નહીં ત્યારે અમને ખબર પડી કે તમારા ભાઈની લાશ કે ફોકડ ગામની અંદર ખાલેલી છે, મારીને ખાલી દીધો. સિરાજી કેસાજી ઠાકોર, શંભુજી કેસાજી ઠાકોર, પછી એમનો ભાઈ બીજો છે ભત્રીજો છે. આટલા જણા મારો એક એની બહેરી 4 જણા. શું કારણ મારવાનું? સર મને ખબર નહીં. કેટલી ઉંમર હતો મને ખબર નહીં. કેટલા સમય થયો હશે અમને? 3 મહિના જેવો થઈ ગયા. 3 મહિના થઈ ગયા. શું કાર્યવાહી કરી પછી આજે? કાર્યવાહી પોલીસને અમે તો બધું મૂક્યું છે. મને નહીં હાલા છે, પોલીસ હાલા છે. મા બાપ ગણો તો પોલીસ છે. અમારે મા બાપ છે, એની ભાઈ છે, એની 2 ભાઈ હતા, એક ભાઈ જતો ગયો, એની મદદ કરી નાખી. એક બૂન છે, ભાઈ જૂનું બીજું કોઈ અમારા આગળ પાછળ નહીં. ધાનેરા પોલીસે 3 આરોપીઓમાંથી 2ને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રીજા આરોપી જગદીશ નારાયણ ઠાકોરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસ અને ધાનેરા પોલીસની સંયુક્ત કાર્યવાહીના ભાગરૂપે એક ગરીબ પરિવારના સભ્યના મોત બાબતે હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી પરિવારને ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીસામાં દેવદર્શન ફ્લેટના રહીશો ફ્લેટ બનાવનાર બિલ્ડરથી અત્યારે નારાજ હોવાનું સામે આવ્યું છે. ફ્લેટના રહીશોએ બિલ્ડર પર આરોપ લગાવ્યા છે કે બિલ્ડર તેમની પાસેથી બિલ્ડર દ્વારા 50,000 રૂપિયા આજીવન મેન્ટેનન્સ ફી તરીકે વસૂલવામાં આવ્યા હોવા છતાં ફ્લેટમાં બિલ્ડર દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલા દેવદર્શન ફ્લેટમાં રહેતા રહીશોએ ફ્લેટ બનાવનાર બિલ્ડર પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. આ ફ્લેટના રહીશોનું માનીએ તો તેમણે જ્યારે આ બિલ્ડર પાસેથી ફ્લેટની ખરીદી કરી ત્યારે તેની ખરીદ કિંમત ઉપર વધારાના 50,000 રૂપિયા મેન્ટેનન્સ ફી તરીકે વસૂલવામાં આવ્યા હતા અને આ મેન્ટેનન્સમાં પાણી અને સફાઈની સુવિધા આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ફ્લેટમાં પાણી અને સફાઈની સમસ્યા ઊભી થતાં ફ્લેટના રહીશોએ ફ્લેટના બિલ્ડરનો સંપર્ક કરતા તેમણે સુવિધા આપવાનો ઇનકાર કર્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા અમારા સંવાદદાતાઓએ દેવદર્શન ફ્લેટ પર પહોંચી સ્થાનિકો સાથે તેની સમસ્યા સાથે વાત કરતા તેઓ શું જણાવી રહ્યા છે તે સાંભળો. પાણીની સમસ્યા એ 10 દિવસ થઈ ગયા, એ સાંભળતા નથી, આવતા નથી, જોતા નથી. બહુ સમસ્યા એ સાફ સફાઈની પણ સમસ્યા એ બધા જોડેથી 50,000 મેન્ટેન આજીવન લીધેલું છે. હવે અમારે શું કરવું જોઈએ? એટલામાં સાંભળે તો બહુ સારું છે, નહીં તો આ બિલ્ડિંગવાળા બધા ભેગા થઈને આગળનું પ્રોસેસ કરવામાં આવશે. અત્યારે આ બિલ્ડિંગની અંદર આ પાણીની સમસ્યાના કારણે બિલ્ડરને જાણ કરી, બિલ્ડર કશું કરતો નથી. કુનાલભાઈ એના અત્યારે આજે સાંજ સુધી આ મીડિયા મારફત કશો જવાબ નહીં મળે તો અમે આવેદનપત્રક કલેક્ટરશ્રીને આપશું અને નગરપાલિકા ચીફ ઓફિસરને પણ જાણ કરશું કે આની અંદર ફાયર બ્રિગેડ કશું સુવિધા છે નહીં. પાણીની તકલીફના કારણે અમે આવેદનપત્રક કલેક્ટરશ્રીને આપશું કે નવો બોર બને આપતો નથી. આ બિલ્ડર આ જીવનનું મેન્ટેનન્સ લીધેલ છે. અત્યારે બિલ્ડરે હાથ અધર કરી નાખ્યા છે. બધા ફ્લેટ માલિકને એવું કહે છે કે તમારા પોતાના પૈસે તમે બોર બનાવો, આવું કહેવામાં આવ્યું છે. એના પછી આ બિલ્ડિંગ જર્જરી હાલતમાં છે. આનો તમે સમેટ જુઓ, બધો ઉખડી ગયો છે અને પૂરી બિલ્ડિંગની અંદર ભેદ આવે છે. બસ આની એનઓસી આપે અમને કે અમે આટલું વ્યવસ્થિત મટીરિયલ વાપરેલું છે કે ખરાબ વાપરેલું છે. અને કોમન પ્લોટ 6,000 ફૂટ જેટલો અને રસ્તાની અંદર વેચી મારેલ છે બીજા બિલ્ડરને. કે પાણીની સમસ્યા તો છે જ, પાર્કિંગની સમસ્યા બી છે, ગટરની સમસ્યા બી છે, સાફ સફાઈની સમસ્યા બી છે, અન્ય એવી ઘણી બધી સમસ્યાઓ છે. લાઈફ ટાઈમની કમિટમેન્ટ હતી રોડ અંદર જે પણ ફ્લોરિંગ કરવાની, ગટરને લગતી, સિક્યોરિટીને લગતી, પછી જે એડિશનલ સર્વિસો એવી પણ એ લોકોએ જે રજૂઆત કરી એની કમિટમેન્ટ ઉપર જે પણ આ કોન્ટ્રાક્ટર સાહેબ છે ખરા નથી ઉતર્યા અને જે વધારાનો જે ફીસ થતી હોય લાઈફ ટાઈમ માટે એ એડિશનલ એડ કરીને એમના પાસેથી ઉઘરાવી લીધા છે.
આજે આ 7 થી 10 દિવસ થયા છે, પાણીની તકલીફ છે અહીંયા. કોણ જાણે ક્યાં ક્યાંથી ભરીને લાવે છે. એક જે ટેન્ક હોય, જે 60 ફ્લેટ માટે જે ટેન્ક ફાળવામાં આવતું હોય, એ ટેન્કની તમે કેપેસિટી જોઈ શકો છો. એક ઘર માટે પણ સંપૂર્ણ થઈ શકે એટલું ટેન્ક નથી. હવે વાત રહી સરકારશ્રીના પ્રોટોકોલની, તો સરકારશ્રીના પ્રોટોકોલ પ્રમાણે જે બિલ્ડિંગ હોય તેને ફાયર બ્રિગેડ અને અન્ય જે કોઈ પણ સામગ્રીઓ જે એમને એડ કરવામાં આવતી હોય તે એક પણ એમાં એ લોકો ખરા ઉતરેલ નથી. તો એ પ્રોટોકોલને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે, પાણીની વ્યવસ્થાને પૂર્ણ કરે. જે અહીંયા બ્લોરિંગને લગતી છે, નાની કરચલીઓ છે, પગમાં કૂપી જાય છે, એવી ઘણી બધી સમસ્યાઓ છે. અને અન્ય સમસ્યાઓ છે જે અમારા બહેનશ્રીઓ છે એ લોકો રજૂઆત કરશે. અમુક એમને લગતી છે, અમુક જે અમારા ભાઈશ્રીઓ છે એમને પણ તમે પૂછશો તો તમને જાણવા મળશે. બિલ્ડરશ્રીનું નામ છે કુનાલભાઈ કિશોરભાઈ શાહ. અને અમારી સાથે લગભગ 60 જેટલા બીજા રહીશો રહે છે. અને અમારે બધાને પાણીનું કનેક્શન બોરથી આપેલું છે. નગરપાલિકાનું પાણી અમારે બહુ ઓછું આવે છે. અને અમારે જો દસ્તાવેજ જે ટાઈમે કર્યા હતા એ ટાઈમે અમારી પાસેથી 50,000 રૂપિયા આજીવન મેન્ટેનન્સ પેટે લીધેલા હતા. અને અમને કોમન પ્લોટ પણ મોટો બતાવેલો હતો જેની અંદર બગીચો હતો. એ અમને તો એ ટાઈમે ખબર નથી ને પછી એની અંદરથી એ લોકોએ રસ્તો કાઢી નાખ્યો બિલ્ડરે. અને ધીરે ધીરે અમને મેન્ટેનન્સ આપવાનું બંધ કરી દીધું, સાવરણીના પૈસા સુધી આપવાનું બંધ કરી દીધું. અને હવે એમ બોલે છે કે તમારે જાતે હવે તમારે મેન્ટેનન્સ ભેગા થઈને કરવાનું છે. હવે અમે લોકો એમની પાસે ગયા હતા તો અમને બરાબર જવાબ એને આપ્યો નથી. અને બિલકુલ એને હાથ અદ્ધર કરી લીધા છે. પાણીની સમસ્યા થઈ ગઈ છે. 7-8 દિવસ થઈ ગયા છે, બધા પાણી વગર રખડી રહ્યા છે. ગટરની સમસ્યા છે, અમારી ગટર ચોકઅપ થઈ જાય છે એ પણ સાંભળતો નથી. ઉપર કબૂતરોના બચ્ચા ઈંડા પડી જાય છે ગેલેરીઓની અંદર, દુર્ગંધ મારે છે, પણ સાફ સફાઈ માટે પણ જરાય દેખવામાં આવતો નથી. ઉપર ટેરેસ ઉપર પાઇપો તૂટી જાય છે, સીડીના પગથિયા તૂટેલા છે, પણ અમારો બિલ્ડર્સ જેને અમને મકાન આપ્યા છે એ અહીંયા દેખવા માટે પણ આવતો નથી. આના માટે દાદા આ બિલ્ડર તમારી કોઈ વાત ના સાંભળે તો આગળ શું કાર્યવાહી? હવે અમે મીડિયા મારફત એ બતાવવા માગીએ છીએ કે અમારી આ રજૂઆત ક્યાંક આગળ સાંભળે અને જે અમારા ઉપર અન્યાય થાય છે એના ઉપર કંઈક બિલ્ડર ઉપર દબાણ આવે અને અમારું નવો બોર બનાવવા માટે અમારા ટેરેસ આજુબાજુ જે માટી અમારે ભરાઈ જાય છે, બ્લોક આજુબાજુ ફિટિંગ કરાવવાના છે, ગટરની સફાઈ કરાવવાની છે, એ પોતે સાથે રહીને અમારા જે 50,000 રૂપિયા મેન્ટેનન્સમાં લીધેલા છે એ શરતે એ બધું કામ કરે. આ બાબતે અમે ફ્લેટ બનાવનાર બિલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ મહત્વની વાત તો એ છે કે જો બિલ્ડર દ્વારા ફ્લેટના મેન્ટેનન્સ માટેનું વચન સાથે જ આપ્યું હોત તો તે કરવું જોઈએ, તે પણ જરૂરી છે. પાલનપુર તાલુકાના રતનપુરથી મેરવાડ ગામ વચ્ચે આવેલ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર ભારે વાહનોને ડાયવર્ટ કરવાનો હુકમ પણ કરાયો છે. પાલનપુર તાલુકાના વર્ષો જૂનો મેરવાડા બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટરે તાજેતરમાં મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું. જોકે તંત્રને જર્જરિત મેરવાડા બ્રિજ ભારે વાહનો માટે જોખમી હોવાનું જણાતા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં ભારે વાહનોને પાલનપુરથી અંબાજી જવા માટે રતનપુર ચોકડી, લાલાવાડા, વગદા, ખારોડિયા, સેમોદરા, મેરવાડા ચોકડી થઈને જવું પડશે. તેમજ અંબાજીથી પાલનપુર જવા માટે મેરવાડા ચોકડી, સેમોદરા, ખારોડિયા, વગદા, લાલાવાડા, રતનપુર ચોકડી થઈને જવાનું રહેશે. પાલનપુર તાલુકાના ઉમરદશી નદી ઉપર રતનપુરથી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ 1965ના સમયગાળામાં બનેલો હતો. હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી, જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી
અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ 4 માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે. ધન્યવાદ. ગુજરાતમાં તાજેતરમાં વડોદરામાં પુલ તૂટવાની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને અનેક પુલોની ચકાસણી હાથ ધરી છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભાદરવી મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. તે પૂર્વે અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત કેટલીક જર્જરિત ઇમારતો ભક્તો અને સ્ટાફની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે પહેલા આવા બિલ્ડિંગોની તાત્કાલિક સુરક્ષા ચકાસણી કરાવવાની માંગ ઉઠી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી મંદિર પરિસરમાં 3-4 માળની વહીવટદાર કચેરી સહિત અનેક ઓફિસો આવેલી છે. આ બિલ્ડિંગોમાં પણ ઘણી તિરાડો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મંદિરના ઓવરબ્રિજ તરફના ભાગે પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અંબાજી મંદિર ટ્રસ્ટના અંબિકા ભોજનાલયનું બિલ્ડિંગ પણ અત્યંત જૂનું થઈ ગયું છે. અહીં પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટર નીકળી ગયેલું જોવા મળે છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં અહીં રોજના અંદાજે 3500 લોકો, જ્યારે રવિવારે 5000 અને પૂનમના દિવસે અંદાજે 6000 જેટલા ભક્તો ભોજન પ્રસાદ લેવા આવે છે. આ દ્રશ્યો જોઈને ભોજન કરવા આવતા ભક્તો અને પીરસતા સ્ટાફના જીવનું જોખમ હોવાનો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. જોકે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દાંતા રોડ તરફ હંગામી ભોજનાલય માટે નવીન શેડ અને રૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં જૂનું ભોજનાલય બંધ કરીને ભક્તોને નવી જગ્યાએ ભોજન પ્રસાદ માટે જવું પડશે. પરંતુ હાલમાં હજારો ભક્તો રોજ આ જર્જરિત ભોજનાલયમાં જમી રહ્યા હોવાથી ચિંતા વધી છે. અંબાજી મંદિર ટ્રસ્ટનું એક વિશ્રામ ગૃહ 3 મહિના અગાઉ બંધ કરી દેવાયું છે અને હાલમાં તેને તોડવાનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ અંબાજી મંદિર સંસ્થાની ધોરણ 11 અને 12ની શાળાનું બિલ્ડિંગ પણ જૂનું થઈ ગયું છે, જ્યાં ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે હાલમાં મંદિર ખાતે રિનોવેશન કામગીરી ચાલી રહી છે. જો કે ભોજનાલય અને 11-12 શાળાના બિલ્ડિંગમાં કોઈ રિનોવેશન કામગીરી જોવા મળતી નથી, જે ભક્તો અને સ્થાનિકો માટે એક મોટો પ્રશ્ન બની રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં વસવાટ કરતા 124 અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામ તળમાં અલગથી ડોક્ટર આંબેડકર નગર બનાવી આપવા માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગણી કરી છે. આ પરિવારોએ દરેક કુટુંબને 300 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી કરવા ઉપરાંત સ્મશાન ભૂમિ માટે પણ જગ્યા ફાળવવાની માંગ કરી છે. નાગલા ગામના આ પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આવતા પૂરના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વર્ષ 2015થી દર ચોમાસે તેમને પોતાનું ઘર છોડવાની ફરજ પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે 2015થી અત્યાર સુધી કરોડો રૂપિયાના ખર્ચે પણ પાણીના નિકાલની કાયમી સમસ્યા હલ થઈ શકી નથી. માજી સરપંચ અને અરજદારોએ જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં આ ગંભીર બાબત પર ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પ્લોટની ફાળવણી નહીં થાય તો તેઓ ગાંધી માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે. આ ઉપરાંત અરજદારોએ આક્ષેપ કર્યો છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તમામ પરિવારો ભૂખ હડતાલ પર ઉતરશે. આ મામલે થરાદ તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ જોશીએ જણાવ્યું હતું કે નાગલા ગામના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે અમને 300 ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવે. અગાઉ પણ સરકાર દ્વારા 401 પ્લોટો ફાળવવામાં આવ્યા છે. જેમની પાસે રહેવા માટે મકાન અને ખેતી માટે જમીન ન હોય તેવા લોકો જો હશે તો એવા લોકોને પ્લોટ ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. અમારે આ સાહેબ જે ગામમાં પુનર્વસન ચાલે છે એ પુનર્વસનની અંદર અમારું આંબેડકર નગરની વ્યવસ્થા કરી આપે અને અમને જે આ પ્લોટ ફાળવણી કરે 100 ફૂટના 200 ફૂટના કે 250 ફૂટના એ પ્લોટને અમને મોટા કે એટલે કે 300 ફૂટના પ્લોટ આપે અને જે નાના પ્લોટ છે એમાં અમારા માલધારીઓને એનો સમાવેશ થઈ શકે તેમ નથી, એટલે જે મોટા પ્લોટ આપે એ મારી આ રજૂઆત છે.
ઓકે. અત્યારે અમે કલેક્ટર ઓફિસ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને બંનેને આમંત્રણ જે છે એ આવેદનપત્ર આપેલું છે અને જો અમારું આવેદનપત્રથી અત્યારે કોઈ પણ આ માર્ગ નહીં નીકળે તો અમે આગળ જતા ગાંધી માર્ગે ચિંચા માર્ગે આગળ ધરણા પર બેસશું. અંદરથી પાણીનું પૂર આવવાથી ગામ નેસણવાળી જગ્યા હતી અમારી જે ઝોની જગ્યા ખળા બોવાડા તમામ પાણીમાં ભરાઈ ગયું અને એની લીધે અમે અત્યારે ખૂબ પંચાયતમાં બખાડા કર્યા પણ કોઈ અમારું સાંભળ્યું નથી ને અમે અત્યારે પ્રાંત સાહેબમાં અરજી આલી અને હું અરજી આલી અમારા અનુસૂચિત જાતિના વર્ગોને આંબેડકર નગર નવો વસવાટ ઝોની જગ્યા મેલી અને ઓસણવાળી જગ્યામાં અમને અત્યારે ફાળવી આલે તો અમે સંતોષકારી રહી શકો, અમારે મકાન બીજા બાંધી કહો એ વાતે અમે અત્યારે અહીં આયોજનપત્ર દેવા આવ્યા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે આવતીકાલે ગુરુવારે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડી ગયેલા 29 આદિવાસી પરિવારોના લગભગ 300 સભ્યોનું પુનર્વસન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આદિવાસી પરિવારો આદિવાસી સમાજના એક ચડોતરુ ગામના કુરિવાજને કારણે પોતાનું ગામ છોડી અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા હતા. હવે આ કોદરવી પરિવારો માટે મોટા પીપોદરા ગામમાં પુનર્વસન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. બનાસકાંઠા પોલીસે આ પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે. પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સના સંકલનમાં રહીને 8.5 હેક્ટર જેટલી જમીનની માપણી કરાવી છે. આ જાડી ઝાંખરા ઉગીને વેરાન બનેલી જમીનને સમતળ કરીને ખેતીલાયક બનાવવામાં આવી છે, જેથી આ પરિવારો ફરીથી પોતાનું જીવન શરૂ કરી શકે. હાલ 29 પરિવારોનું પુનર્વસન થઈ રહ્યું છે, જ્યારે બાકીના 27 જેટલા પરિવારોને પણ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહયોગથી ટૂંક સમયમાં મકાન અને જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. આ પહેલા આદિવાસી સમુદાયના ઉત્થાન અને સામાજિક સુધારણા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના બનાસકાંઠાને હરિયાળી ક્રાંતિથી સમૃદ્ધ બનાવવાના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે દાંતીવાડાની રાણીકુંટ પહાડી પર સીડબોલ ફોર ગ્રીનવોલ પ્લાન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ ગ્રીનવોલ પ્લાન્ટેશન અભિયાન પ્રકૃતિ પ્રેમનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા અને 50,000થી વધુ સીડબોલનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપના આગેવાનો સહિત પાર્ટીના અનેક કાર્યકરો ઉપસ્થિત રહી આ પર્યાવરણલક્ષી પહેલને સમર્થન આપ્યું હતું. આ અભિયાન બનાસકાંઠાને વધુ લીલુંછમ અને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદમાં ધોળા દિવસે ગુંડાગીરીનો નગ્ન નાચ, અંગત અદાવતમાં વાહનોનો પીછો કરી જાહેરમાં હુમલો, પોલીસની સઘન તપાસ શરૂ. જૂના ડીસામાં બાળકી સાથે અશ્લીલ વર્તનનો હીન કૃત્ય આચરનાર નરાધમ જબ્બે, નિર્દોષ બાળકી પર થયેલા પ્રહારથી સમસ્ત ગ્રામમાં આક્રોશનો માહોલ. અને જળ સંગ્રહમાં માલોત્રા ગ્રામજનોનો ભગીરથ પ્રયાસ, ચોમાસાના વહેતા નીરને પાઇપલાઇનથી વાળી ભર્યા 2 તળાવ, ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો સરાહનીય સંકલ્પ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ,
પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોળા દિવસે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં થરાદ 4 રસ્તા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં અંગત અદાવતને લઈને 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ભરત રાજપૂત નામના ઈસમ અને તેના જૂથ દ્વારા અરુણ જોશીની ગાડી પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી. અરુણ જોશી તેમની ફોર્ચ્યુનર ગાડીમાં થરાદ 4 રસ્તા પાસે બેઠા હતા,
તે દરમિયાન ભરત રાજપૂત અને તેના જૂથના લોકો સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને અરુણ જોશી સાથે જૂની અદાવત મામલે બબાલ શરૂ કરી હતી. પરિસ્થિતિ વણસતા અરુણ જોશીએ પોતાની ગાડી ભગાવી હતી, પરંતુ ભરત રાજપૂતના જૂથે સ્કોર્પિયો, થાર, વર્ના અને નેક્સન જેવી ગાડીઓ દ્વારા તેનો પીછો કર્યો હતો. થરાદના જેતડા ગામ પાસે આરોપીઓએ અરુણ જોશીની ફોર્ચ્યુનર ગાડીને સ્કોર્પિયોથી ટક્કર મારી રોકી હતી. ત્યારબાદ અરુણ જોશીને ગાડીમાંથી બહાર કાઢી જાહેરમાં લાકડીઓ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમની ફોર્ચ્યુનર ગાડી પર હુમલો કરી કાચ તોડવામાં આવ્યા હતા અને 50,000 રૂપિયાની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. સામે પક્ષે અરુણ જોશીના જૂથ દ્વારા પણ સામેના જૂથની વર્ના ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. પોલીસે 2 ગાડીઓ કબજે લઈ પોલીસ સ્ટેશને લાવી હતી અને આ મામલે 11 લોકો સામે તોડફોડ, મારામારી અને 50,000ની લૂંટની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ગુનો નોંધી એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ જાહેરમાં ધમાલ મચાવનાર અસામાજિક તત્વો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે જે થરાદમાં જે ઘટના બની હતી અસામાજિક તત્વોની, જે 2 જૂથ વચ્ચે અંગત અદાવત લઈને જે માથાકૂટ થઈ હતી, એ જેતડા થરાદ 4 રસ્તાથી લઈ ગાડી પીછો કરતા જેતડા ખાતે એમનો જૂથ અથડામણ થઈ હતી. એ બાબતે ગુનો દાખલ કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની 5 ટીમો બનાવીને આગળના આરોપીની ધરપકડ હાલમાં કરવાની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસ અગાઉ થયેલા ભારે વરસાદને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાસ કરીને ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવીને વાવેતર કરેલા બાજરી અને મગફળીના પાકને ભારે ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કુદરતી આફતોને કારણે ખેડૂતોને સતત નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. આ વખતે તૈયાર મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોએ સારી આવકની આશાએ મગફળી કાઢીને ખેતરોમાં સુકાવા મૂકી હતી. તે જ સમયે અચાનક ભારે વરસાદ તૂટી પડ્યો. પરિણામે ખેડૂતોની આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે. જૂના ડીસા ગામના ખેડૂતોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં મોંઘા બિયારણો ખરીદીને વાવેતર કરવું પડ્યું હતું, પરંતુ વરસાદે તેમના તૈયાર પાક પર પાણી ફેરવી દીધું છે. અગાઉ પણ બટાકામાં મંદી અને બાજરીના પાકમાં વરસાદને કારણે નુકસાન વેઠ્યા બાદ હવે મગફળીના નુકસાને ખેડૂતોને આર્થિક રીતે બરબાદ કરી દીધા છે. આ સંજોગોમાં બનાસકાંઠાના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. તેઓ સરકારને વહેલી તકે સર્વે કરાવીને વરસાદથી થયેલા નુકસાન સામે વળતર જાહેર કરવા અપીલ કરી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. મેં કનુભાઈ, લાલાભાઈ અને કુરશીભાઈ શંકરભાઈના ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરેલું હતું, પણ એ ખેડૂતને મગફળી પલળી જવાથી કોઈ ફાયદો નથી, વધે એમ નથી, તો મને શું આપે? માટે સરકારને કોઈક સહાય કરવા માટે વિનંતી છે અમારી. હવે અમારે કાકાને અમારે આ 7 વીઘા જમીનમાં મગફળી વાવેલ હતી, એમાં અમે 80,000 થી 90,000 ખર્ચો કર્યો, દવા અને બધું થઈને અમારે લાખ ઉપર ખર્ચો થયો હતો. અને જ્યારે પાક તૈયાર થયો એટલે કુદરત રૂઠી અને આ પાક નષ્ટ થઈ ગયો છે. એને અમે બીજા દિવસે ફેરવ્યું અને બીજો વરસાદ થયો એટલે બધું પાક હાવ કે એને બધું સાફ થઈ ગયું છે. માટે હવે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જે મળે તે, અમારા માટે નહીં, આખા બનાસકાંઠામાં આ પાક બધો નષ્ટ થઈ ગયો છે, તો જે મળે આપશો તો ગરીબ માણસનું ઘર નભશે અને ગરીબ માણસ કમે ખાય. આ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પહેલાં બટાકામાં નુકસાન આવ્યું, પછી ઉનાળો વાવેતરમાં બાજરી અને મગફળી વાવેલી હતી, બરાબર. બાજરી અને મગફળીમાં મૂંઘા બિયારણ, દવાઓ, મહેનત આ બધું કરી અને ખર્ચો કર્યો અને લેવાના ટાઈમે વરસાદના કારણે બધો પાક નિષ્ફળ ગયો છે. ઢોરા માટે ઘાસચારો પણ રહ્યો નથી અને દોણા પણ રહ્યા નથી અને ખેડૂત 12 મહિનેથી વાવે છે. હાલ લાઇટ બિલ ભરવા પૈસા નથી, વ્યાજે પૈસા લઈને લાઇટ બિલ ભરીએ છીએ. તો ખેડૂતને સરકાર તો સહાયતા કરે એવી અમારી નમ્ર અપીલ. તો ખેડૂતના છોકરા જીવે ન કે હવે કાઠું કોમ છે. મેં મગફળીનું વાવેતર માર્ચ મહિનામાં કરેલું, મોંઘા બિયારણ અને મોંઘી દવાઓ નાખીને
વાવેતર કરેલું 4 મહિના સતત પાણી પાયું અને મહેનત કરી અને ઉખેડી અને પાક લેવાની તૈયારીમાં હતો અને મુસળધાર વરસાદ પડવાથી 4-5 દિવસ અઠવાડિયા જેવો વરસાદ પડવાથી પાકમાં કશું બચ્યું નથી. તો હવે અમારે શું ઉપાય કરવો? 1 રૂપિયાની કોઈ આવક થાય એવું લાગતું નથી. ઘાસચારો પણ સડી ગયેલો છે. પશુને ઘાસચારા માટે પણ બહુ તકલીફ થાય એવું છે. એટલે સરકાર કોઈ સહાય કરે તો સરકારની મહેરબાની. નુકસાન તો સાહેબ 2 લાખની મગફળી થોત, 2 ઉપરની, પણ સરકાર જે સહાય આલે એ સરકારની મહેરબાની. અત્યારે ઉનાળા પાકમાં બાજરી અને મગફળીનું બહુ મોટા પ્રમાણે વાવેતર થયેલું હતું. તે વરસાદના કારણે પૂરેપૂરું નષ્ટ થઈ ગયું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતો સામે દેખે અને એમને જે બને તે ખેડૂતોને આપે. અત્યારે આખા બનાસકાંઠાની વાત કરું તો 3200 રૂપિયાના ભાવનું બિયારણ લાવેલું હતું. અત્યારે માર્કેટની અંદર મગફળી 400-500 રૂપિયામાં જાય છે, પણ અમારા પાસે એ વેચવા માટે 500 રૂપિયા ઊભા કરવાની અત્યારે અમારા પાસે નથી. બધી પૂરેપૂરી મગફળી સડી ગઈ છે અને બાજરી ફૂગથી હાવ ફેલ થઈ ગઈ છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતો સામે દેખે અને એમને થોડો લાભ આપે, તો જેથી કરીને નવેસરથી જે ચોમાસું વાવેતરમાં ખેડૂતો પગભર થાય. અત્યારે અમે ખેડૂતે વાવેતર કર્યું, એ નુકસાન થયું, તો ખેડૂતે વ્યાજે પૈસા લઈ અને ફરીથી વાવેતર કર્યું. એ વ્યાજે પૈસા લઈને એની ભરપાઈ હવે કોણ કરશે? અત્યારે ખેડૂત મરચું અને રોટલું ખાઈને પૂરું પાડે છે. તો ગવર્મેન્ટને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા અમુક દેખે, પૂરા બનાસકાંઠા અમુક દેખે અને એનું કોઈક વળતર આપે. ડીસા તાલુકાના ખેતવા ગામથી સાંડિયા ગામને જોડતો મુખ્ય માર્ગ ચોમાસાની ઋતુમાં ગ્રામજનો માટે મોટી મુસીબત બની ગયો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલો આ રસ્તો ભારે વરસાદ બાદ પાણી અને કાદવથી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો સહિત સૌ કોઈને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદમાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે. ખેડૂતો તેમના ખેતરોમાં જવા માટે કાદવમાં ફસાઈ જાય છે અને દૂધ વેચવા જતા પશુપાલકોને પણ આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે. એક સ્થાનિક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વરસાદ પડે ત્યારે જવું મુશ્કેલ બને છે અને વરસાદ બંધ થયા પછી પણ કાદવના કારણે ચાલવું મુશ્કેલ બની જાય છે. ગામ લોકો દ્વારા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ સમસ્યા અંગે અનેકવાર જાણ કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરિણામે ગ્રામજનો જીવ જોખમમાં મૂકીને પોતાના રોજિંદા કાર્યો માટે નીકળવા મજબૂર બન્યા છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે અને ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ખેતર તરફ જતા માર્ગોની બથળી હાલતને કારણે ખેડૂત પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાનેરા તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી મોટાભાગના પરિવારો ખેતરોમાં જ વસવાટ કરે છે. જો કે વરસાદી પાણીના ભારે વહેણને કારણે આ શેરીઓ અને માર્ગો ચાલવા લાયક રહ્યા નથી. ધાનેરા તાલુકાના જાડી ગામે પણ 2 અલગ અલગ માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. જાડી ગામથી સિયા તરફ જતો માર્ગ, જેના પર સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા લાખોના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, તે વરસાદી પાણીના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. પાણીના સહેજ વહેણમાં જ ધોવાઈ ગયેલો આ સીસી રોડ ભ્રષ્ટાચાર અને ગુણવત્તાવિહીન કામગીરીની પોલ ખોલી રહ્યો છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે નીચેથી ઉપર સુધી નાણાંનો વ્યવહાર થતો હોવાથી કોઈ તપાસ કરતું નથી અને આ ભ્રષ્ટાચારને કારણે જ જાડીથી સિયા તરફના માર્ગ પર વસવાટ કરતા પરિવારો ખરાબ રસ્તાના કારણે હેરાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવા માટે કોઈ અધિકારી કે કર્મચારી હજુ સુધી તેમની વચ્ચે ગયા નથી, જેને લઈ ભારે આક્રોશ સાથે સ્થાનિક લોકો ભ્રષ્ટ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. સિયાથી માંડી ધાનેરા 3 કિલોમીટરનો રસ્તો છે. વરાળામાં બ્લોકેજ થાય છે અને ખેડૂતોને જે રોજગારીની તકો, જેવી કે આપણે કૃષિ એગ્રીકલ્ચરની જે ડેરી સેક્ટર એ બધું બંધ રહે છે, કારણ કે અમારે રસ્તામાં આડે પાણીના ઓળા આવી જાય છે. ત્યારે અહીંયા આપણે વચમાં જે સરકારને પુલ બનાવવાનો હતો એ આપણે જે ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો છે, કારણ કે તેઓ અમારી પંચાયત અને આગળની જે લેવલના ઓફિસરો છે
એ તેઓ ભ્રષ્ટાચારની નીતિ આચરી અને પુલ આખો બગાડી દીધો છે. અત્યારે પાણીમાં બધો ભોળા ભેળો ઢળી ગયો છે. તો સરકારને એવી અમારી રજૂઆત છે કે જે બી રસ્તાની ગ્રાન્ટ રજૂ કરે એ ઉપરના લેવલથી પ્રોપર મોનિટરિંગ અને સ્પેશિયલ સેલ એક રચના કરી અમારે સીધો અહીંયાથી 3-4 કિલોમીટરનો રસ્તો સ્પેશિયલ પુલો બીજા જે બી આવતા હોય જિયોગ્રાફિક ઇન્ડિકેશનની નોંધ લઈ અને પ્રોપર રસ્તાનું સર્વે કરીને પછી બનાવે. ડાયરેક્ટ રપેટ કરવાની એવી જે બી રજૂઆત છે કે જે સરકાર કામગીરી રપેટ કરીને બતાવતી હોય એ બંધ કરે અને પ્રોપર જે ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ રસ્તો થવો જોઈએ. આ જ રીતે જાડી ગામથી પીપળિયા વિસ્તાર તરફ જતો માર્ગ પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અંદાજિત 200 પરિવારો પીપળિયા વિસ્તારમાં વસવાટ કરે છે, જેમાં શાળાએ જતા બાળકો અને દિવસમાં 2 ટાઈમ દૂધ મંડળીમાં દૂધ ભરાવા આવતા પશુપાલકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત મોડેલ અને ડિજિટલ ગુજરાત જેવા શબ્દો જાહેરાતો માટે સારા છે, પરંતુ ગામડાઓમાં આવીને જોવામાં આવે તો ચોમાસાની ઋતુમાં સ્થાનિક પરિવારો કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે તે જાણવું પણ સરકારી તંત્રની ફરજમાં આવે છે. પરંતુ માત્ર બિલોમાં સહી કરી વિકાસ કરતી તાલુકા પંચાયત તેમજ સ્થાનિક પંચાયતની લાપરવાહીના કારણે લોકો પીડાઈ રહ્યા છે. હાજી સાહેબ, આ શિયાળનો માર્ગ છે અને બહુ ભયંકર માર્ગ થઈ ગયો અને કોઈ છોકરો ભણવા આવી કેમ નથી, સ્કૂલે આવી કેમ નથી, કોઈ દૂધ ભરાવા આવી કેમ નથી, કોઈ હાલ જે પરિસ્થિતિ બહારના બહાર ઘરના ઘરે ખેતરમાં ખેતરે આવો રસ્તો થઈ ગયો છે. સરકારશ્રીની અમારી વિનંતી છે કે અમારો હમો થોડો માર્ગ કે કોઈ બી રસ્તો સુધારે અને છોકરો સ્કૂલે આવે, ગામનું ખેતરમાંથી ગામમાં આવી કે હાલ હમણાં કોઈ એવી પરિસ્થિતિ છે કે કોઈ આવે એમ નથી, કોઈ ખાડામાં પડે, છોકરું નિશાળે સ્કૂલે મૂકી કે એમથી. કેટલો સમય થયો બન્યાન કયો રસ્તો? સમય તો ઠેઠ વરસાદ ચાલુ થયો ત્યારથી મળી આ પરિસ્થિતિ. કેટલો સમય થયો બન્યાન રસ્તો આવ્યો? આ રસ્તો બન્યાન તો લગભગ ગણો ને 3 વર્ષ થયા હશે. બીપરજોન પછી હા, બીપરજોનમાં કાચો મટીરીયલ જ વાપરેલું. હા, એટલે આ બધું તૂટી ગયું અને આનાથી આગળ તો ભયંકર રસ્તો પડ્યો હોય. અહીંયા પેપળિયાનો રસ્તો કહેવામાં આવે છે અને આ રસ્તા ઉપર 200 થી 250 પરિવાર રહે છે આગળ ખેતરોમાં. તો આ રસ્તો આ ડિજિટલ ગુજરાત કહેવામાં આવે. આ ડિજિટલ ગુજરાતની અંદર છેલ્લા 15-20 દિવસથી બંધ પડ્યો હોય. પરમ દિવસે એક બેનની ડિલિવરી હતી તો હાથ ઉપર લઈ અને ખેતરોમાં થઈને બીજા રસ્તે લઈ ગયા. તો હજુ સુધી આ રસ્તાનું કોઈ થતું નથી ને વારંવાર રજૂઆત, દર ચોમાસે રજૂઆત કરે તો ખેતરના લોકો ભેગા થઈ અને ફાળો કરી અને રસ્તો બોધે, પાછો વળો આવે એટલે તણાઈ જાય. તો વારંવાર અહીંયા કેટલાય દૂધવાળા છે, સ્કૂલના છોકરા આવે છે, કેટલાય લોકલ માણસો અહીંયા અવર જવર માટે બધું સાધન પેદલ હેડવાનું પણ આ તળાવનું પાણી હવે 1 મહિનો ને સુકાય એટલે પેદલ હેડવાનું પણ બંધ. કોઈને દવાખાનાનું કામ હોય, કોઈને ડિલિવરીનું કામ હોય, કોઈ દૂધ ભરાવાવાળા બધા લોકો હેરાન થાય, એકબીજાના ખેતરમાં થઈને નીકળે, ખેતરોવાળા પણ જવા નથી દેતા એવી પરિસ્થિતિ છે. શું માગણી છે તમારી? અમારી માગણી એવી છે સરકાર જોડે કે તાત્કાલિક એનો રસ્તાનું નિરાકરણ લાવે, ઝડપથી નિરાકરણ લાવી અને રસ્તો ચાલુ કરાવે. બાકી તો આ લોકો બધા હેરાન થાય તો તરત જ રસ્તાનું નિરાકરણ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ હોય જે હોય તે એમને આ ધાનેરા તાલુકામાં લાગતા વળગતા માણસોને તાત્કાલિક એનો રસ્તાનું નિરાકરણ લાવવું જોઈએ અને ઝડપથી જેટલું બને એટલું. 1 મહિનાથી આ રસ્તો બંધ છે અને તળાવનું પાણી તો અમે વારંવાર રજૂઆત કરીએ કે અહીંયા આરસીસી પુલ બનાવો, પુલિયો બનાવો અથવા તો આરસીસી રપટ બનાવો, કંઈક તો એનો રસ્તો કાઢો. પણ હજુ સુધી કંઈ નીકળ્યો નથી તો હવે શું કરવાનું ના છૂટકે. માત્ર 1.5 વર્ષમાં તૂટી ગયેલા સીસી રોડ મામલે તપાસ થાય તો જે કર્મચારીઓ અને અધિકારીઓ એ ટકાવારીના નામે લાંચ લીધી છે તેમની પાસેથી વસૂલ કરીને ફરી એકવાર મજબૂત સીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ચોમાસાની ઋતુ દરમિયાન પણ ગ્રામજનોને હેરાન ન થવું પડે. થરાદ તાલુકાના મલુપુર ગામે આવેલા 2 મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 સ્થાનિક શખ્સોને ઝડપી પાડી ચોરી થયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મલુપુર ગામમાં સિલાણા પરિવારના કુલદેવી માતાજીના ઓરડામાંથી એક તલવાર અને ઓડ પરિવારના માતાજીના ઓરડામાંથી દાનપેટીની રકમ તથા એક સ્ટીલની ડોલની ચોરી થઈ હતી. આ ઘટના બાદ થરાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીદારોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ તપાસ દરમિયાન મલુપુર ગામના જ બે શખ્સો હેમંતભાઈ માજીરાણા અને હિતેશભાઈ માજીરાણાની સંડોવણી સામે આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની સઘન પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. થરાદ પોલીસની આ ત્વરિત અને સફળ કાર્યવાહીથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે પોલીસની કાર્યક્ષમતા દર્શાવે છે. આ ઘટનાથી ગ્રામજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. દાંતાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેર બાદ વિદ્યાર્થીના મોતની ઘટના માટે જવાબદાર આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ બે આચાર્યોને તંત્ર દ્વારા ફરજ મોકૂફી કરી દેવાયા હતા. દાંતાની વેકરી ગામની આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેરથી ઝાડા ઉલટી થતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું, તેમજ 31 વિદ્યાર્થીઓને અને 3 શિક્ષકો બીમાર પડ્યા હતા. આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા જિલ્લા પ્રાયોજનના વહીવટદાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિયામકને મોકલી અપાયો હતો. ઘટનામાં આશ્રમ શાળા વેકરીના સંચાલક મંડળ તેમજ આચાર્ય દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે, જેથી રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરતકુમાર પી ચૌહાણ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગોવિંદજી પી ઠાકોરને ફરજ મોકૂફ કરાયા હતા. તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ શાળા વેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. અંદાજિત 40 જેટલા વિદ્યાર્થીઓ અને 3 જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા. હાલમાં 3 જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે. બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે, આ ઉપરાંત એકલવ્ય શાળાઓ, મોડેલ શાળાઓ, તેમને પણ સૂચના આપવામાં આવી છે. આગામી સમયગાળામાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે. ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો આજે પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વાવના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી હતી. ત્યારે આજે પાલનપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણીઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવાની હાકલ કરી હતી. આ પ્રસંગે જિલ્લાના સાંસદ, ધારાસભ્યો સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શાળાએ જતી 7 વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ગામની શાળાની સામે દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણ નામના ઈસમે નિર્દોષ બાળકીનો હાથ ખેંચી તેને એક તરફ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટનાથી ભયભીત થયેલી બાળકીએ ઘરે જઈને પોતાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. દીકરી પાસેથી આ વાત જાણતા જ પિતાએ જરા પણ સમય ગુમાવ્યા વિના ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ ડીસા પોલીસે સક્રિય બની આરોપી મંજૂર મેમણને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલ ભેગો કર્યો છે. આ નરાધમ કૃત્યને કારણે જૂના ડીસા ગામમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ગ્રામજનો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.
આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે શાળાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવાની પણ માંગ ઉઠી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને બાળકી તેમજ તેના પરિવારને કાઉન્સેલિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. હતી સ્કૂલમાંથી 5 વાગે છૂટી અને ત્યાં સામે જ છે એની લારી સ્કૂલ અને તે પડીકાના બાને ભોલાઈ અને મારી બાજુ પડોશીમાં 2 છોકરી રહે છે. 3 છોકરીને લઈ ગયું ઘેર લઈ ગઈ બાને પલંગમાં બેસાડી 2 આજુબાજુ છોકરીને બેસાડી અને ચેડેથી હાથ ફેરવવા મળ્યો અને હું તમને કે પડીકા બેન ભોલાઈને જેમ તેમ હાથ ફેરવવા મળ્યો. ચેડેથી હાથ ફેરવો પેશાબ બધો હાથ ફેરવવા મળ્યો. આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારશે મને કીધું નહીં. મારા નાના મોટા બબલાને વાત કરી અને મારા મોટા બબલે મને કીધી મેં રાતના ત્યાં એના ઘેર ગયા પણ ઘેર તાળું મારીને અંદર ઘૂસી ગયો. એ વાત પછી હું ઘરે પાછો આવીને પછી સવારમાં અમે બધા ગયા તોય તાળું મારેલો હતો. પછી હું તરત મારા બધા મોદી સમાજ ભેળા થઈ અને ફરિયાદી નોંધ કરી. શું નામ હતા વ્યક્તિનું? મંજુરભાઈ જોનુ મિયા મહેમાન. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને જળ સંગ્રહમાં માલુત્રા ગ્રામજનોનો ભગીરથ પ્રયાસ. ચોમાસાના વહેતા નીરને પાઇપલાઇનથી વાળી ભર્યા 2 તળાવ. ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો સરાહનીય સંકલ્પ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન.
અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના માલોત્રા ગામના ખેડૂતોએ જળ સંચય અને જળ સંગ્રહના ક્ષેત્રમાં વધુ એક પ્રશંસનીય સફળતા મેળવી છે. ગામમાં આવેલા કાંઠા નામના તળાવને રેલ નદીના પાણીથી ભર્યા બાદ ગ્રામજનોએ ભેગા મળીને આખી રાત મહેનત કરી પાઇપલાઇનની મદદથી વધુ એક વિશાળ તળાવ ઝૂંપટને પણ વરસાદી પાણીથી ભરવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે. આ પ્રયાસથી ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના પુણ્યનું કામ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પાણીની અછત એક મોટો પડકાર રહ્યો છે. સિંચાઈના પાણીનો મુદ્દો છેલ્લા 15 વર્ષથી રાજકીય આગેવાનો માટે ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહ્યો છે, પરંતુ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. આવા સંજોગોમાં માલોત્રા ગામની ખમીરવંતા ખેડૂતોએ જાતે જ આ સમસ્યાનો સામનો કરવાનું બીડું ઝડપ્યું છે. છેલ્લા 3 વર્ષથી રેલ નદીના પાણીને ગામના તળાવમાં કઈ રીતે લાવવું તે અંગે સ્થાનિક દૂધ મંડળીના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં સફળતા મળી છે. ગત રવિવારે આવેલ રેલ નદીના પાણીથી કાંઠા તળાવ ભર્યા બાદ ખેડૂતોએ પોતાની કોઠાસૂઝ અને એકતા દર્શાવી પાઇપલાઇન દ્વારા ઝુંપડ તળાવને પણ પાણીથી છલોછલ કરી દીધું છે. આ પ્રવૃત્તિથી ગામના બંને તળાવોમાં વ્યાપક પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો છે, જે આસપાસના ખેડૂતો માટે પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે. માલોત્રા ગ્રામજનોની આ એકતા અને જળ સંગ્રહ માટે કરેલું કામ ધાનેરા તાલુકામાં લોકપ્રિય બન્યું છે. હવે ધાનેરાની પ્રજા અને ખેડૂતો ગુજરાત સરકાર પાસે રેલ નદી પર ચેકડેમ બાંધવાની માંગ કરી રહ્યા છે. જો રેલ નદી પર ચેકડેમ બાંધવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને ભૂગર્ભમાં ઉતરે, જેનાથી ધાનેરા તાલુકાના બંધ પડેલા બોરવેલ ફરીથી જીવંત થઈ શકે છે અને ખેડૂતોને સિંચાઈ માટે મોટો ફાયદો થઈ શકે છે. માલોત્રા ગામના લોકોએ ભેગા મળીને જે કામ કર્યું છે એ સરાહનીય કામ છે. અને કાલે એક સારો વિચાર ગામ લોકોને આવ્યો કે એક તળાવમાંથી બીજા તળાવમાં આપણે પાણી કઈ રીતે નાખી શકીએ. તો તરત ગામ લોકોએ ભેગા મળી અને મહેનત કરી અને પાઇપલાઇન વડે રાતના 10-11 વાગ્યા સુધી મહેનત કરીને બીજા તળાવમાં પાણી નાખવાનું કામ કર્યું અને એ પાણી અત્યારે ચાલુ છે. અને આખા ગામ લોકોનો એક માહોલ બની ગયો કે સારું કામ જિંદગીમાં પહેલી વખત થયું છે. અને આ કામ સરકાર પણ વિચારશે અને એના પછી સરકાર પણ આ કામની બાબતમાં એક નદીમાં અમને ચેકડેમ બનાવી આલે અને ગામમાં ચેકડેમ બને તો પાણીનો વહેણ તળાવમાં આવે ને બંને તળાવો ભરાય તો ગામને મોટો ફાયદો થઈ શકે છે. તો સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ. અને ગામ લોકોની એક 2015થી મહેનત હતી અને 15થી જે મહેનત કરી છે વારંવાર નિષ્ફળતા મળતી હતી, પણ આ વખતે અમને સફળતા મળી છે. તો કુદરતે પણ અમને સાથ આપ્યો છે. વહેણ પણ સારું આવ્યું છે. 3 થી 4 વખત નદીમાં વહેણ આવ્યું, એમાં 3 વખત તો અમને પાળો ધોવાઈ ગયો, પણ 4થી વખતે અમને સફળતા મળીને ગામ લોકો આખા ગામ લોકો ભેગા મળીને ડેરીઓના સહયોગથી જે કામ થયું છે એ આનંદની વાત છે. અને ભવિષ્યમાં દર વખતે આવું તળાવો ભરાય અને સરકારની વિનંતી કરું છું કે સરકાર થોડી અમને મદદ કરે એવી અમે સરકાર પાસે પણ આશા રાખીએ છીએ. અને શંકરભાઈ ચૌધરીએ પણ આ તળાવ ઊંડું કરાયું તો એ પણ ગામ લોકોને ફાયદો મળ્યો છે. અને આ બાબતની રજૂઆત ટીડીઓ સાહેબે પણ થોડું ધ્યાન કરીને આગળ વાત રજૂ કરે એવી સાહેબને પણ વિનંતી કરીએ છીએ. તો આ ગામમાં એક સારું વાતાવરણ પેદા છે, સારું થયું છે. તો આવતી ભવિષ્યમાં પણ આ તળાવો ભરાશે તો ગામ લોકોને 5 કિલોમીટરના એરિયામાં મોટું પાણીની જે સમસ્યા છે, 1200 ફૂટે પાણી નથી, તો એનું સમાધાન થશે એવી લોકોના મુખે ચર્ચા છે અને થશે એવી વાત લાગે. આખા ગામની મહેનતથી, આખા ગામના સપોર્ટથી આ બંને તળાવ અને નદીમાં પણ હજી પાણી પડ્યું છે. આખા ગામના સપોર્ટથી આ બધું થયું છે. અને ખાસ કરીને બંને ડેરીનો સપોર્ટ છે. જ્યારે આ કુદરતનું મહેર થાય છે ત્યારે આવું સર્જાય છે. તો બીજા પણ ગામડાઓમાં પણ આનો ફાયદો થશે. આજુબાજુના જે પણ ગામડા છે એમાં કયા તળાવ ભરાય, કેટલું સંગ્રહ છે? એક તળાવ છે, કાટુ તળાવ છે, એ છલોછલ ભરાઈ ગયું છે. અને આ ઝુંપડ તળાવ છે, આ પણ લગભગ સુધી ભરાઈ જશે. અને માલોત્રા ગામમાં 800 થી 900 ફૂટ તલ ઊંડા છે. તે આ મહેનત ખરેખર રંગ લાવશે અને આમાં સરકાર પણ ખૂબ સપોર્ટ કરે
એવી અમારી દરેકની લાગણીઓ છે. અને નદીની આ બાજુ જે લગભગ અડધું ગામ છે, તો સરકાર નદીમાં કંઈક રપટ જેવું બનાવે તો અમને ચાલવામાં અને એમાં પણ ફાયદો થાય, કારણ કે 4-5 કિલોમીટર ફરીને એમને પણ આવવું પડે છે. નામ કીધું તમારું? મારું નામ રાજપૂત હરિસિંહ. સાહેબ, અત્યારે અમારે માલોતરા ગામની અંદર રેલ નદી આવેલી છે. 3 વખત રેલ નદીમાં પાણી આવ્યો. અમારો સાહેબ આ કાંઠા નામનું તળાવ મોટો લગભગ 30 એકરમાં છે તળાવ ખોદેલો, બનાસ ડેરી અને ગામના લોકફાળાથી ખોદેલો હતો. ગામ લોકોએ સાહેબ અંદર પાળો બોધી આડો નદીમાં પાણી વાળ્યું, મોટો તળાવ કાંઠા નામનો ભર્યો. આડીની સાઈડમાં રોડની બાજુમાં એક ઝોપટ નામનો મોટો તળાવ હતો. એમાં કાલે સાહેબ ખેડૂતે ભેગા થઈ અને ડેરીનો સહારો લઈ અને પાઇપલાઇન નોખી આ તળાવમાંથી આ તળાવમાં પણ ડાયવર્ટ કરી અને આ તળાવ ભર્યું. એટલે ખેડૂત આજે કોઈ ખુશીનો પાર નથી માલોતરા ગામમાં. સરકાર કોમ ન કરી કે એવો કોમ ખેડૂતે કાલે કરીને બતાવ્યો સાહેબ. એટલે હું સરકારની એક હવે વિનંતી કરવા માગું કે અમે પાઇપને આ બાજુ અને પાઇપની પેલી બાજુ અમારે 2 ચેક ડેમ બનાવવા પડશે. અંદર રેત બહુ જાય, પાઇપમાં રેત જશે તો પાઇપ ભરાઈ જશે. પીવીસીની મોટી પાઇપ નોખેલી સાહેબ, 2 લાઈન ભેગી નોખેલી. એટલે સરકારશ્રીએ થોડીક વિનંતી કરો ડેરીને, શંકરભાઈ ચૌધરી સાહેબને કે સાહેબ થોડીક મોનિક સહાય કરો માલોતરા. તો હવે અમારું સાહેબ માલોતરા ગામ તળાવ સક્ષમ થયા, માલોતરા ખેડૂતને મોટો ફાયદો થશે. 2 તળાવ આજુબાજુમાં ભરેલા પડ્યા રહેશે. 30 એકર જગ્યા, આટલા મોટા તળાવ સાહેબ આ ધાંગધ્રા તાલુકામાં કોઈ નથી. અને આજે 2 તળાવ છલોછલ ભરેલા પડ્યા. ગામ લોકો સાહેબ ખુશીનો પાર નથી. કાલની વાતના અહીંયા મેળો જ છે, દિવાળી જેવો મેળો હોય ભરાયેલો છે તળાવની પાળ ઉપર. માણસો બધા અહીંયા જ ઊભા છે, બધા ખુશી છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસ નદી બની ખનીજ માફિયાઓનો ચંબલ. ધોળા દિવસે લીજ વગર ખોદકામ ચાલતું હોવાથી ભૂસ્તર વિભાગની નિષ્ઠા પર સવાલ. થરાદમાં ધોળા દિવસે ગુંડાગીરીનો નગ્ન નાચ. અંગત અદાવતમાં વાહનોનો પીછો કરી જાહેરમાં હુમલો. પોલીસની સઘન તપાસ શરૂ. જૂના ડીસામાં બાળકી સાથે અશ્લીલ વર્તનનો હીન કૃત્ય આચરનાર નરાધમ જબ્બે. નિર્દોષ બાળકી પર થયેલા પ્રહારથી સમસ્ત ગ્રામમાં આક્રોશનો માહોલ. અને જળ સંગ્રહમાં માલોતરા ગ્રામજનોનો ભગીરથ પ્રયાસ. ચોમાસાના વહેતા નીરને પાઇપલાઇનથી વાળી ભર્યા 2 તળાવ. ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો સરાહનીય સંકલ્પ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.